જય હિન્દ દોસ્તો, વંદે માતરમ। આજે આપણે ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે મહત્વપૂર્ણ સમાચારો છે એના વિશે આપણે ચર્ચા કરશું। તો આજે ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધનો તણાવ છે એમાં ચીનનું પણ એક મસ્ત અને સારું આપણા તરફી પોઝિટિવ બયાન છે એ આવ્યું છે ભારત તરફી। તો ભારત પાકિસ્તાનના તણાવમાં ચીનના જે વિદેશ મંત્રી છે લિન જીયાને કહ્યું છે કે ચીન આજે તણાવ છે એમાં કોઈપણ પ્રકારની ઇન્ટરફિયર કરવા માગતું નથી અને ચિંતા વ્યક્ત કરી છે એની કે ભારત પાકિસ્તાન બંને અમારા પડોશી દેશ છે, તો આ બંને વ્યાપારિક સંબંધો સુધરે અને વાટાઘાટોથી કોઈ પણ સોલ્યુશન આવે એના પર ચર્ચા કરવી જોઈએ। અને આતંકવાદને અમે પણ પસંદ કરતા નથી અને બાકીના આખું વિશ્વ જે રીતે નિર્ણય લે છે એ બધા વિશ્વ સમુદાય સાથે અમે સાથે જોડાય અને એમાં યુદ્ધમાં સમાધાન કરવા માટે અમે આગળની ભૂમિકા છે એ ભજવશું, એવું ચીન દ્વારા કહેવામાં આવેલું છે। તો હવે પછી આપણે એક આગળના સમાચાર જોઈએ તો કે ભારતીય વાયુસેનાનું મોટું એક નિવેદન બહાર આવ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમે પાકિસ્તાનના દરેક હુમલાનો સંતુલિત જવાબ આપ્યો છે। આપણી એર ડિફેન્સ સિસ્ટમ બધા હુમલાઓને નિષ્ફળ બનાવે છે। ત્યારે રશિયન પેરોસાઈ મિસાઇલ, સ્વદેશી સંરક્ષણ મિસાઇલ અને એડી તોપોનો ઉપયોગ કર્યો છે। ડ્રોન સામે L-70 બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અમે માનવ રહિત ડ્રોન ઉડાવ્યા છે। આ બધા એક પ્રકારના કાર્યક્રમોથી જે ભારતીય સેના છે, વાયુસેના, એની ભારતની આ પાકિસ્તાનથી આવતી બધી મિસાઇલોને નષ્ટ નાબૂદ કરી દીધી હતી। ખ્યાલ તમને ખબર છે, રાતના સમયે પાકિસ્તાન દ્વારા 15 મિસાઇલ છોડવામાં આવી છે અને એના બેઝ ઉપર આ જે વાત છે એ આપણી સેનાએ કરવામાં આવી છે। અત્યારે જેસલમેરના લોકોએ પાકિસ્તાનના હુમલા વિશે અમુક બયાનો જે આપ્યા છે કે જેસલમેરથી ગઈ રાતે જે પાકિસ્તાનની વાયુસેના દ્વારા પાકિસ્તાનના જે ડ્રોનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું એ આપણે હમણાં જ વાત કરી રહ્યા છીએ કે હવે એક સ્થાનિકે કહ્યું કે બધી પાકિસ્તાની મિસાઇલનો નાશ કરવામાં આવ્યો, હવે શાંતિપૂર્ણ વાતાવરણ છે, હવે ભારતીય વાયુસેના અને તેના સાથે છીએ। રાત્રે વિસ્ફોટનો જોરદાર અવાજ આવ્યો પણ જમીન પર એક પણ વિસ્ફોટ થયો નથી। આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર। આવા જ સમાચારો સાથે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને ફોલો કરો। જય હિન્દ મિત્રો, વંદે માતરમ।